અને કોંગ્રેસના મિત્રોને આ મંચ ઉપરથી પૂછું છું કે ખેડૂતના નામે બગલના આંસુ સારો છો? નર્મદાના ડેમના દરવાજા 7 વર્ષ સુધી તમે લગાવવા કેમ ન દીધા? દિલ્હીમાં તમારી સરકાર હતી, દરવાજા તૈયાર હતા. કચ્છ, બનાસકાંઠા, સૌરાષ્ટ્રના ખેડૂત પાણીના અભાવે એની ખેતી પૂજાતી હતી, ખેડૂત દુખી હતો, પાણી દરિયામાં વહી જતું હતું. તમે કેમ દરવાજા ચડાવવા દીધા નહીં? એનો જવાબ હજી સુધી તમે આપ્યો નથી. જનતા સવાલ પૂછે છે, ખેડૂતોને જવાબ આપો. કઈ તમારી નીતિ હતી કે ખેડૂતને લાભ થાય? ઉલટાનો ખેડૂત હેરાન થતો ગયો, બરબાદ થતો ગયો. અને 17 દિવસમાં જે નરેન્દ્રભાઈએ દરવાજા ચડાવવાની મંજૂરી આપી, તમે 7 વર્ષ સુધી આ મંજૂરી કેમ ન આપી? એનો જવાબ નરેન્દ્રભાઈએ નર્મદા યોજના પૂરી કરી અને રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ યોજના, 3,5000 તળાવો ભરવાની વાત, સૌરાષ્ટ્ર માટે, કચ્છ માટે સૌની યોજના, 115 ડેમ ભરવાની વાતો અમે પૂરી કરી છે. અને નેવાના પાણી પહોંચે 700 કિલોમીટર સુધી પાણી અમે પહોંચાડ્યા છે. અને આજે કદાચ કુદરત રૂઠે તો ખેડૂત એનું વર્ષ નિષ્ફળ ના જાય એટલા માટે નર્મદા સાથે જોડીને માં નર્મદાના આશીર્વાદ ગામડે ગામડે પહોંચાડ્યા છે. 115 ડેમ સૌરાષ્ટ્રમાં ભરાઈ જશે. આ વર્ષે યોજના પૂરી થઈ જશે. અને તે દિવસે જે લાઈનો લખાતી હતી, ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના મિત્રો કહેતા હતા कि आ तो मुंगेरी लाल के असीम सपने हैं. अरे भाई, सपना जोवानी ताकत नो होय એને તો કશું સમજાય નહીં. જે સપના જોવે છે સાકાર કરી શકે છે. અને નરેન્દ્રભાઈએ સપનું જોયું હતું અને આજે સપનું સાકાર થયું છે. નેવાના પાણી મોભે ચડ્યા છે. ત્યારે કહેતા હતા કે આવડા મોટા પાઇપ, આમાં પાણી નહીં આવે, હવા આવશે. આજે પાણી સાક્ષાત નર્મદા આજે અવતરણ થયું છે. જ્યારે નરેન્દ્રભાઈએ સૌની યોજનાનું ઉદ્ઘાટન કર્યું તો જ્યારે નદીમાં ઉનાળામાં પૂર આવ્યા હોય એ રીતે પાણી વહ્યું હતું. હવા આવનાર કેનારાઓની હવા નીકળી ગઈ છે. એ સપના સાકાર કરીને જમીન પર ઉતારીને આજે ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની વાત. રાતનો કામ ખેતનું પાણી આ નીતિને સાકાર કરવા માટે એ દિશામાં સપનાને સાકાર કર્યું છે. કચ્છની સૂકી ધરા સુધી પાણી પહોંચાડ્યા છે. અને આજે હવે ડિસેલિનેશન, દરિયાના ખારા પાણીને મીઠા કરીને ખેડૂતોને ખેતીમાં પાણી મળે, લોકોને પીવાનું પાણી મળે, પશુઓને પાણી મળે, એની ચિંતા પણ રાજ્ય સરકાર કરીને હવે નવી આધુનિક ટેકનોલોજી ભારતમાં પહેલા ગુજરાતે દરિયાના ખારા પાણીને મીઠા કરીને પાણીની તંગીને દૂર કરવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, પાણી અને વીજળી લોકોને મળે. ખેડૂતોની માંગણી હતી કે રાત્રે આખી રાત ઉજાગરો કરવો પડે છે, વીજળી રાત્રે આવે છે. રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના એનો પ્રારંભ કરી દીધો છે. અને હવે ગુજરાતના મારા ખેડૂતોને ખેતરમાં રાત્રે ઉજાગરા કરવા નહીં પડે. ખેડૂત રાત્રે આરામ કરે, દિવસે કામ કરે. અને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં તમામ ખેતરે દિવસે વીજળી, રાત્રે વીજળી નહીં. અત્યાર સુધીમાં 1055 ગામોને તો વીજળી સમય મળી ગઈ છે. કામ વ્યાપક પ્રમાણમાં શરૂ થઈ ગયું છે. આવનારા દિવસોમાં ગુજરાતનો ખેડૂત દિવસે કામ, રાત્રે વિશ્રામ એ દિશામાં કામ કરી શકશે. એની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે. પાણીની વીજળી મળે પછી ખેડૂતનો પાક ઉભો થાય, એને પૂરતા ભાવ મળે, ટેકાના ભાવથી ખરીદી વ્યાપક પ્રમાણે કરી છે.
કદી ન મળેલા ભાવ આપણે આપ્યા છે. અત્યારે ખેડૂતના નામે આંદોલન કરનારા લોકો, એને મારો ખુલ્લો પ્રસ્તાવ છે, કાન ખોલીને સાંભળીને, કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ ટેકાના ભાવ કદી આપ્યા નહીં, ટેકાના ભાવથી ખરીદી નહોતી કરી. ટેકાના ભાવ અને પાક વીમા માટે માંગણી કરનારા ખેડૂતોને ગાંધીનગરમાં તમારી સરકારોએ ગોળીએ બીધા હતા. એની ખામી પણ આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઊભી છે. તમને ખેડૂત માટે બોલવાનો અધિકાર નથી. ભાઈઓ બહેનો, છેલ્લા 3 વર્ષમાં મારી સરકારે 15,000 કરોડ રૂપિયાના ટેકાના ભાવથી ખરીદી કરીને ખેડૂતની મહેનત એડે ન જાય, એને પૂરતા પૈસા મળે એ ભાવ આપ્યા છે. અને નરેન્દ્રભાઈની સરકારે વખતો વખત ટેકાના ભાવ વધારીને પૂરતા વ્યાજબી ભાવ ખેડૂતને મળતા કર્યા છે. આજે ડાંગર હોય, જુવાર હોય, મગફળી હોય, કપાસ હોય, કે પછી મગથી માંડીને ચણાની વાત હોય, એને પૂરતા ભાવ, વ્યાજબી ભાવોમાં યોગ્ય સમય વધારો આ સરકારે કર્યો છે. ભાઈઓ બહેનો, આ વર્ષે 1100 રૂપિયામાં મગફળી વેચાણી છે. ખેડૂતને આટલા ભાવ દુકાનમાં કદી મળ્યા નહોતા, એ ભાવ અત્યારે મળ્યા છે. ટેકાના ભાવની ખરીદી, પાક વીમામાં પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓની આયોડાઈ, ખેડૂતને ન્યાય ન મળે. આપણે આ એક જાગ્યા વાત કાઢીને સરકારે પોતે મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના રહેવા, અને આપણે ખેડૂતોને કીધું છે, અમે બેઠા છીએ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, માવઠું, તમને જે નુકસાની થઈ હશે તો રાજ્ય સરકાર તમને આપશે. આ ઇન્સ્યોરન્સ કંપનીની મગજમારીમાંથી બહાર નીકળીને સીધા સરકાર અને ખેડૂત આ પ્રશ્નને સોલ્વ કરશે. આ વર્ષે જ અતિવૃષ્ટિને કારણે 350 કરોડ રૂપિયાનું પેકેજ આ રાજ્યની સરકાર ખેડૂતોને આપ્યું છે. 7 પગલા ખેડૂતના કલ્યાણના. ખેડૂતને કાટાળી વાળ, જે વર્ષોથી માંગણી હતી કે ભૂંગથી માંડીને રોજડા ખેતરમાં ભરી જાય સાફ કરવા માટે, એને અટકાવવા માટે આપ્યા. કાટાળી વાળની સબસિડી આપી. ખેડૂતોને માલ બગડી ન જાય એટલે ખેતરમાં ગોડાઉન, એની સબસિડી આપી. ખેડૂતનો માલ વેચનાર ફેરિયાઓ, એને છાયણા માટે છત્રીઓ આપી. ખેડૂતોને મજૂરી કામ ઝડપથી થાય, ખેત મજૂરોને પણ તકલીફ ન પડે એટલા માટેના સાધનો આપ્યા. અને હવે રાસાયણિક ખેતી બંધ થાય, પ્રાકૃતિક ખેતી થાય. ગાયનું મહત્વ છે. ગાય માટે પણ દર મહિને 800 રૂપિયા, વર્ષે 10,800 રૂપિયા એક ગાયની માવજત માટે ખેડૂતોને આપ્યાને કીધું પ્રાકૃતિક ખેતી કરો. અને આપણી સંસ્કૃતિ મુજબ ઝેર મુક્ત ખેતી કરીને સમાજ અને રાષ્ટ્ર તંદુરસ્ત બને એ દિશામાં આગળ વધી રહ્યા છે. ત્યારે ભાઈઓ બહેનો, આજના દિવસે આપ સૌને એ લાભાર્થીઓને લાભો મળવાના છે, સાધનો મળવાના છે. અને એટલા માટે અટલજીના જન્મ દિવસે શુભ પ્રસંગે આ કિસાન કલ્યાણ સંમેલનો દ્વારા વાસ્તવમાં કિસાનોને એક ખરા અર્થમાં જેને કે જગતના તાત, એનું સન્માન, એનો આદર એ આપણે કરવાનો કાર્યક્રમ, આજનો કાર્યક્રમ ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે, સુશાસન દિવસ નિમિત્તે વડાપ્રધાનના માર્ગદર્શન નીચે અટલજીને યાદ કરીને આપણે કરી રહ્યા છીએ. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારા દિવસોમાં સૌનો સાથ, સૌનો વિકાસ, सब समाज को लिए साथ में आगे बढ़ते जाना. चलो जलाए दीप वहां जहां अभी भी अंधेरा है. આ વાતને ધ્યાનમાં રાખી અને આપણે સૌ સાથે મળીને કામ કરીશું, ગુજરાતનું ગૌરવ વધારીશું, એ જ અપેક્ષા. જય જવાન, જય કિસાન. આભાર.